નમસ્કાર, કેમ છો મારા વાલીડાઓ? ખૂબ સરસ રીતે વીડી સરે ફિઝિક્સની અંદર ધોરણ 12માં ફિઝિક્સની અંદર બ્લુપ્રિન્ટ કઈ રીતના હોય છે ને આખી બ્લુપ્રિન્ટને ખૂબ સારી રીતે વિસ્તૃતવાર તમને માહિતી આપી અને દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો કે ફિઝિક્સમાં અમારે આ રીતના ક્વેશ્ચનો આવે છે ને આ વિભાગમાં આ રીતનું પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભ્યાસ કરીશું આજના સેશનની અંદર કેમેસ્ટ્રી વિશે. કે ભાઈ સાહેબ, ધોરણ 12ની જે પ્રથમ સામયિક પરીક્ષા આવી રહી છે, તો આ ધોરણ 12ની પ્રથમ સામયિક પરીક્ષાની અંદર બ્લુપ્રિન્ટ કયા પ્રકારની હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે કીધેલું છે કે ધોરણ 12 કેમેસ્ટ્રીની પ્રથમ સામયિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ. તો આપણે જોઈએ પ્રથમ સામયિક પરીક્ષાની અંદર ચેપ્ટરો જોવા જઈએ તો પહેલું, બીજું, ત્રીજું, છઠ્ઠું, સાતમું અને ઘણી સ્કૂલની અંદર ચેપ્ટર નંબર 8 પણ જોવા મળે છે. તો ચેપ્ટર નંબર 1 જે છે આપણું દ્રાવણો, 2 છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન, 3 છે રાસાયણિક ગતિકી, 4 છે હેલોજન અને હેલોએરિન, 5 છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથોલ હેરી અને છઠ્ઠું 8મું ચેપ્ટર જે છે કાર્બોક્સિલિક એસિડ ઉપરનું જે આપણું ચેપ્ટર છે. હેરી ઘણી સ્કૂલની અંદર ચેપ્ટર નંબર 8 પણ હોય છે અને ઘણી સ્કૂલની અંદર પહેલું, બીજું, ત્રીજું અને છઠ્ઠું ચેપ્ટર છે. ઘણી સ્કૂલની અંદર પહેલું, બીજું, ત્રીજું અને સાતમું ચેપ્ટર હોય છે. ઘણી સ્કૂલની અંદર પહેલું, બીજું, છઠ્ઠું, સાતમું અને આઠમું ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્કૂલ લેવલની અંદર થયેલી જે આ પરીક્ષા છે, આ પરીક્ષાની અંદર તમને તમારી સ્કૂલની અંદર ચેપ્ટરો આપેલી હશે, પણ હેલી આપણે રેગ્યુલર જોવા જઈએ હેલી તો ચેપ્ટર નંબર કેટલા છે? પહેલું, બીજું, ત્રીજું, છઠ્ઠું, સાતમું ચેપ્ટર હોય છે. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આ બ્લુપ્રિન્ટ વિશે. તો પહેલા તો આપણે જોવા જઈએ કે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર જોઈએ કે ભાઈ કઈ રીતના પૂછાય છે. તો પાર્ટ એ ની જો અંદર જોવા જઈએ તો પાર્ટ એ ની અંદર વિદ્યાર્થી મિત્રો અહીં કીધેલા છે બહુ વિકલ્પીય પ્રશ્નો, એટલે કે ટોટલ આપણે 50 MCQ આપેલા હોય છે. દરેક MCQ નો કેટલા માર્ક્સ હોય છે? 1 ગુણ હોય છે. તો 50 MCQ આપેલા હોય તો 50 ગુણ્યા 1 કરો વિદ્યાર્થી મિત્રો. શું કીધું? તો 50 ગુણ્યા જ્યારે આપણે 1 કરતા હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે શું થાય છે કે આપણે ખબર છે ટોટલ કેટલા થાય? 50 ગુણ્યા 1 કરીએ એટલે કેટલા માર્ક્સ થયા? 50 માં. તો પાર્ટ એ આપણો 50 માર્ક્સનો પતી ગયો. જ્યારે પાર્ટ બી હોય છે વિદ્યાર્થી મિત્રો, એમાં ટૂંકા જવાબી પ્રશ્નો એટલે કે 2 ગુણના ક્વેશ્ચનો, ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે 3 ગુણના પ્રશ્નો અને વિસ્તૃત લોંગ મુદ્દાસર જે ક્વેશ્ચનો લખવાના હોય છે એ કેટલા ગુણના હોય છે? 4 ગુણના હોય છે. કેટલા ગુણના હોય છે વિદ્યાર્થી મિત્રો? 4 ગુણના હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ છીએ, ધ્યાન આપજો કે ટૂંક જવાબી પ્રશ્નો છે એ કેટલા ગુણના હોય છે? 2 ગુણના હોય છે. ટૂંક જવાબી પ્રશ્નો જે પાર્ટ બી ની અંદર સેક્શન એ છે 2 ગુણનો, સેક્શન બી છે વિદ્યાર્થી મિત્રો એ 3 ગુણનો હોય અને સેક્શન સી છે એ આપણો કેટલા ગુણનો હોય છે? 4 ગુણનો હોય છે. તો વિકલ્પ સાથે પ્રશ્નોની સંખ્યા કેટલી છે? કે ટોટલ વિદ્યાર્થી મિત્રો વિકલ્પ સાથે પ્રશ્નોની સંખ્યા આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે 8 જ ક્વેશ્ચન લખવાના હોય. તો 8 ગુણ્યા 2, આમાં જ્યારે 3 ગુણના સવાલો સેક્શન બી જે છે એમાં આપણે ટોટલ 6 જ ક્વેશ્ચનો લખવાના, 6 ગુણ્યા 3, અને સેક્શન ડી જે છે સી જે છે 4 ગુણનો, એમાં આપણે 4 ક્વેશ્ચન લખવાના હોય છે, ચોકે ચોકે 16. તો 8 દુ 16, 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18 અને ચોકે ચોકે 16. તો ટોટલ આપણા કેટલા ગુણ થયા? 50 ગુણ થયા. કેટલા ગુણ થયા? 50 + 50 એટલે આપણું કેટલા ગુણનું પેપર થઈ ગયું? 100 ગુણનું પેપર થઈ ગયું. પણ જે 2 ગુણના ક્વેશ્ચનો છે એમાં ટોટલ ક્વેશ્ચન કેટલા આપેલા હોય છે? 12 આપેલા હોય છે. 12 માંથી તમારે લખવાના કેટલા હોય છે? 8. જે સેક્શન બી જે છે, જે 3 ગુણના ક્વેશ્ચનો છે એમાં ટોટલ તમને 9 ક્વેશ્ચનો આપેલા હોય. 9 માંથી લખવાના કેટલા હોય છે? 6. અને જ્યારે સેક્શન સી જે 4 ગુણના ક્વેશ્ચનો છે એ ટોટલ તમને 6 આપેલા હોય છે. 6 માંથી લખવાના કેટલા હોય છે? 4. તમને કોઈ પણ તમે 8 લખી શકો, કોઈ પણ 6 લખી શકો, કોઈ પણ 4 લખી શકો. વિદ્યાર્થી મિત્રો એવું મગજની અંદર ફિટ ના કરી દેતા કે ભાઈ આટલા સવાલ નંબર, માનો કે એક્ઝામ્પલ તરીકે 51 ના અથવામાં 51 આપેલો હોય અથવા 54 ના અથવામાં 54 આપેલો હોય. નહીં, તમને કોઈ પણ તમે 8 ક્વેશ્ચન લખી શકો, કોઈ પણ 6 ક્વેશ્ચન લખી શકો, કોઈ પણ 4. એટલે કે ટોટલ તમારે પાર્ટ બી ની અંદર ટોટલ 18 ક્વેશ્ચન લખવાના હોય. પણ તમને આપેલા કેટલા ક્વેશ્ચન હોય છે? 27. 27 માંથી તમારે 18 ક્વેશ્ચન લખવાના હોય છે. કેટલા લખવાના હોય છે? 18 ક્વેશ્ચન લખવાના હોય છે. તો આ રીતે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે શું હોય છે? ગુણભાર હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે એનો ક્રમ કઈ રીતના હોય છે. તો આપણે ખબર છે કે પ્રશ્નો પાર્ટ એ જે આપણો છે, તો પાર્ટ એ ની અંદર કેટલા ક્વેશ્ચન પ્રશ્ન ક્રમ કેટલો હોય છે? 1 થી 50. જે આપણે શું હોય છે? MCQ એટલે કેટલા ગુણના હોય છે? 1 ગુણના, એટલે ટોટલ એના કેટલા માર્ક્સ થયા? 50.
જ્યારે પાર્ટ બી છે, પાર્ટ બી માં સેક્શન એ છે જે ટૂંક જવાબી પ્રશ્નો એટલે કેટલા ગુણના થયા 2 ગુણના, કેટલા આપેલા હોય 12, લખવાના કેટલા હોય છે 8, તો 8 ગુણ્યા 2 એટલે ટોટલ કેટલા માર્ક્સ થયા 16 માર્ક્સ થયા. ત્યારબાદ સેક્શન જે બી છે વિદ્યાર્થી મિત્રો એ 3 ગુણના છે, ટોટલ આપેલા હોય છે 9, 9 માંથી લખવાના કેટલા હોય છે 6, 6 ગુણ્યા તમે 3 કરો એટલે કેટલા થાય 18 માર્ક્સ. જ્યારે સેક્શન સી છે વિસ્તૃત મોટા પ્રશ્નો જે છે એટલે કે 4 ગુણના ક્વેશ્ચનો, ટોટલ 6 આપેલા હોય છે, 6 માંથી લખવાના કેટલા હોય છે 4, જ્યારે 4 ગુણ્યા તમે 4 કરશો એટલે ચોકે ચોકે કેટલા થાય 16. તો આપણે જોઈએ સરવાળો કરીએ કે 16 16 ને 18 રેડી, તો 16 ને 16 32, 32 ને 2 કેટલા થયા 34 ને 34 ને 16 એટલે 34 ને 10 કેટલા થાય 44, 44 ને 6 કેટલા થયા 50. એટલે આ સેક્સ પાર્ટ બી આપણો 50 નો થયો અને પાર્ટ એ 50, 50 પ્લસ 50 એટલે ટોટલ આપણા કેટલા ગુણ થયા 100 ગુણ થયા. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પ્રથમ સામયિક પરીક્ષાની અંદર આ રીતની તમને બ્લુપ્રિન્ટ આપેલી હોય છે, ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ સારી રીતે વિડીસર દ્વારા તમને ફિઝિક્સની ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી અને આપણે આ સેશનની અંદર જોયું કે કેમેસ્ટ્રીમાં પ્રથમ સામયિક પરીક્ષાની અંદર કઈ રીતના બ્લુપ્રિન્ટ હોય છે, કેટલા સવાલો હોય છે, કયા પાર્ટની અંદર કેટલા ગુણના ક્વેશ્ચનો, એ પાર્ટની અંદર જે સેક્શન પડે છે તો સેક્શન એમાં 2 ગુણના, સેક્શન બીમાં 3 ગુણના અને સેક્શન સીમાં 4 ગુણના હોય છે અને કયા સેશનમાં કેટલા સવાલ લખવાના હોય છે જેનો આપણે ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો.